તમે વેઇટ લોસ કરવાનું ચાલુ જ ના કરતા. જો તમે 99% લોકોની જેમ આ મિસ્ટેક કરવાના હોય તો તમે ફેલ જ થશો. મિસ્ટેક નંબર 1, અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન. 10 દિવસમાં લોકોને બસ સ્લિમ થઈ જ જવું છે. ડાયટ સ્ટાર્ટ કરે, જીમ સ્ટાર્ટ કરે, બધા જ ચેન્જીસ એક સાથે કરે અને 10 દિવસમાં રિઝલ્ટ ના મળે એટલે મગજ દોડાવવાનું ચાલુ કરી દે કે હું કાંઈ પણ કરું મને કાંઈ ફરક જ નથી પડતો. આવું બધું આપણાથી ના થાય હો. બટ વોટ ઇઝ રિયાલિટી? બોડીને ચેન્જ થવામાં થોડો ટાઈમ લાગે. આ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. મિસ્ટેક નંબર 2, એક્સ્ટ્રીમ ડાયટ મિસ્ટેક્સ. જ્યારે મોટિવેશનનું ભૂત ઉપડે ત્યારે બધું જ ખાવાનું મૂકીને 2000 કેલરીમાંથી 500 કેલરીમાં આવી જાય. માર્ક માય વર્ડ, ધીસ વુડ બી ધ બિગેસ્ટ મિસ્ટેક. આવું કરવાથી બોડી શોકમાં જશે, એનર્જી લો થશે, ક્રેવિંગ્સ હાઈ થશે ને કન્સિસ્ટન્સી તો ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. તો હવે શું કરવાનું છે? હવે સ્માર્ટ અપ્રોચ યુઝ કરવાનો છે. સડન જમ્પ નથી કરવાનો. તમારે ગ્રેજ્યુઅલી 10 to 15% કેલરી ડેફિસિટમાં જવાનું છે. આનાથી બોડી એડજસ્ટ થશે અને તમારામાં સસ્ટેનેબલ ચેન્જીસ દેખાવાના ચાલુ થશે. મિસ્ટેક નંબર 3, લેક ઓફ પેશન્સ. બધાને બસ રાતોરાત સ્લિમ થઈ જવું છે. જો ફિટનેસ આટલું જ ઇઝી હોત તો બધા રિતિક રોશન ને કિયારા અડવાની હોત. મારી એક સલાહ માનો કે મોટિવેશનની વેઇટ ના કરો, બિકોઝ મોટિવેશન ટેમ્પરરી હોય છે ને ડિસિપ્લિન પરમનન્ટ હોય છે, જે તમને સસ્ટેનેબલ રિઝલ્ટ આપે છે. આઈ નો ઇટ ઇઝ અ સ્લો પ્રોસેસ, બટ ક્વિટિંગ વિલ નોટ સ્પીડ ઇટ અપ. આવી તો હજી બીજી ઘણી બધી પેટર્ન હશે જેને બ્રેક કરીને તમે સસ્ટેનેબલ રિઝલ્ટ મેળવી શકો છો. જો એ જાણવી હોય તો ફોલો કિલોઝ એન્ડ ઇન્ચીસ ફોર મોર.